પર ફરી એક વખત મેઘો જોરદાર જમાવટ કરશે। આગામી 3 કલાક માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। રાજ્યના 4 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। દ્વારકા અને મોરબીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। વિગતો સાથે ન્યૂઝરૂમથી મારા સહયોગી દીપિકા જોડાઈ ગયા છે। દીપિકા, આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે, શું વિગતો છે? जी बिल्कुल जिज्ञासा, એટલે કે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક વરસાદને લઈને ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને કચ્છ અને જામનગરમાં અતિભારે વરસાદ રહેશે, જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપને વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ। જ્યાં જોઈ શકાય છે કચ્છનો આખો વિસ્તાર કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, જામનગરમાં રેડ એલર્ટ છે, સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદ રહેશે। કચ્છમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 3 કલાક ભારે રહેશે કચ્છ અને જામનગરમાં, સાથે સાથે જામનગર, જૂનાગઢમાં પણ વરસાદી માહોલ રહેશે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મધ્યમ અને હળવો વરસાદ રહેશે આગામી 3 કલાક, કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે હવામાન વિભાગ દ્વારા ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને જેના કારણે આગામી 3 કલાક વરસાદી માહોલ દરેક જિલ્લામાં રહેશે। કચ્છ અને જામનગરમાં 3 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં અતિ ભારે વરસાદ રહેવાનો છે। જિજ્ઞાસા। જી દીપિકા, આભાર જાણકારી માટે।